હેલો મિત્રો, બધા મજામાં જ હશો? આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો હૃદય ના MCQ સવાલ જવાબ વિશે આપણે આજે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમે ખાલી જગ્યા જીતી લીધું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારતનો આવવાનો નવો જલમાર્ગ શોધ્યો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1498માં. વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારત આવવાનો નવો જલમાર્ગ શોધ્યો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિયામક. ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો પસાર કર્યો. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતા છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટીપુ સુલતાન. ભારતના ઇતિહાસમાં ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે જાણીતા છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કોર્નવોલિસ પછી ખાલી જગ્યા ભારતનો ગવર્નર જનરલ બન્યો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સર જ્હોન સોરે. કોર્નવોલિસ પછી સર જ્હોન સોર ભારતનો ગવર્નર જનરલ બન્યો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, સર જ્હોન સોર અપનાવેલી ખાલી જગ્યા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો તટસ્થતા. સર જ્હોન સોરે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સહાયકારી બી સહાયકારી. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે ખાલી જગ્યા ભલામણ કરી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચાર્લ્સ ફૂડે. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના માટે ચાર્લ્સ ફૂડે ભલામણ કરી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગીઝ નાવિકે ખાલી જગ્યા ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કરી. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાસ્કો દ ગામાએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ કરી હતી. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, બંગાળના નવાબ ખાલી જગ્યાના રાજ્યમાં તેના કેટલાક વિરોધી હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિરાજ ઉદ દૌલા. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, વોરન હેસ્ટિંગ્સ પછી ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કોર્નવોલિસ. વોરન હેસ્ટિંગ્સ પછી કોર્નવોલિસ ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલ સર જ્હોન સોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મરાઠાઓ. ગવર્નર જનરલ સર જ્હોન સોરના સમયમાં મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલ ખાલી જગ્યા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડેલહાઉસીએ. ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીએ સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સુધારાવાદી. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુંબઈ અને થાણા. ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી ખાલી જગ્યા નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મહેસૂલ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી મહેસૂલ નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેકોલે. મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર માર્ગનું કેન્દ્ર કયું હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો,
19 તુર્કી મુસ્લિમે કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોન્સ્ટેન્ટિનોપલ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો નીચેનું કયું વિધાન ખોટું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્લાસીના યુદ્ધથી કંપનીની બંગાળ અને બિહાર અને ઓડિશાની દિવાનની સત્તા મળી. એ આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વોરન હેસ્ટિક. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિક આવ્યો. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટીપુ સુલતાન. ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સહાયકારી યોજના. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટીપુ સુલતાન. અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડેલહાઉસીના. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસીના સમયમાં થઈ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટી કયા શહેરોમાં શરૂ થઈ? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં શહેરોમાં શરૂ થઈ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચાર્લ્સ વુડની. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ ચાર્લ્સ વુડની ભલામણથી શરૂ થઈ. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો કેપ ઓફ ગુડ ઓફ બુશીરની શોધ કોણે કરી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બાર્થોલોમ્યુ ડાયજે. કેપ ઓફ ગુડ ઓફ બુશીરની શોધ બાર્થોલોમ્યુ ડાયજે કરી હતી. આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 23 વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જામોરિનનું. વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં જામોરિયન રાજાનું શાસન હતું. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મીર જાફરને. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સર જોન સોરની. કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ તરીકે સર જોન સોરની નિમણૂક થઈ. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો સર જોન સોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વેલેસ્લીની. સર જોન સોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીની અંગ્રેજની નિમણૂક થઈ. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મુંબઈ અને થાણા વચ્ચે. ભારતમાં સૌપ્રથમ મુંબઈ અને થાણાના શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો કયા ગવર્નર જનરલ સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડેલહાઉસીના. ડેલહાઉસી ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અન્યાયી મહેસૂલ નીતિથી. કંપનીની અન્યાયી મહેસૂલની નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વર્તમાનપત્રોના કારણે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો કોર્નવાલિસ ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રીજો મૈસૂર વિગ્રહ. કોર્નવાલિસે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો સમયના અનુસાર બનાવવાની યોગ્ય ક્રમો ગોઠવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પોમાં એ આવશે. એક નંબરે બી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો.
બીજા નંબરે ડી આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળ, બિહાર અને ઓડિશામાં દિવાળની સત્તા મળી. 3 નંબરે એ આવશે બંગાળના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. અને 4 નંબરે સી આવશે ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો, સેમિનાર શાહ બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એનો આપણો વિકલ્પ આપણે નીચે જોશું વિદ્યાર્થી મિત્રો. એનો સાચો વિકલ્પમાં આવે છે બી. 1 નંબરે ડી વાસ્કો દ ગામા એ કાલિકટ બંદર આવ્યો ત્યારે કાલિકટ સામુદ્રિક જામોરીનું શાસન હતું. 2 નંબરમાં વિકલ્પમાં એનો ગોઠવામાં ચડતા ક્રમમાં બી પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, જાતોનીતાનું. હવે 3 નંબરે આવશે એ બાસ્કરનું યુદ્ધ સમયે દિલ્હીમાં મુગલ શહેનશાહ શાહ આલમનું શાસન હતું. અને 4 નંબરે વિદ્યાર્થી મિત્રો બીજા મૈસૂર વિગ્રહ સમયે મૈસૂરમાં ટીપુ સુલતાનનું શાસન હતું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, બધા મજામાં જ હશો. આપણે આજે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના MCQ સવાલ જવાબો જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અફીણ વિગ્રહનો. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા અફીણ વિગ્રહમાં ચીનનો પરાજય થયો હતો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યામાં સત્તા સ્થાપી. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લિયોપોલ્ડે 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડેમાં સત્તા સ્થાપી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રથમ વિશ્વયુદ્ધ. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રેન્કફર્ટ. ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસર વિલિયમ બીજો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યા જવાબદાર ગણવામાં આવ્યું. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે અને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લોહિયાળ રવિવાર. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સમાજવાદી બોલ્શેવિક. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ કહે છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વુડો વિલ્સને. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્પેન. 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, 19મી સદી ખાલી જગ્યા એશિયા અને આફ્રિકા વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇંગ્લેન્ડ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઝાર. રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1920. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી
હતી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, યુરોપમાં હવે ખાલી જગ્યા નીતિની જાહેર જોર પકડ્યું હતું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, યુદ્ધ અને યુદ્ધ એ જ પવિત્ર કાર્ય. યુરોપમાં હવે યુદ્ધ એ જ પવિત્ર કાર્યની નીતિ જોર પકડ્યું હતું. પ્રશ્ન નંબર 15, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યા ઉગ્રવાદી સંસ્થાની સભ્ય ગોળી મારી હતી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, સર્બિયા. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગની પર કયા રાષ્ટ્રની સત્તા હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્પેનની. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, અફીણના. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા. પ્રશ્ન નંબર 18, બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, કોંગો. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કોંગો પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવકની અસ્મિતા ઘટના કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, પ્રથમ વિશ્વ યુદ્ધ. આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવક અસ્મિતા ઘટના પ્રથમ વિશ્વ યુદ્ધ છે. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધમાં બીજ કઈ સંધિમાં વવાયા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ફ્રેન્કફર્ટની સંધિમાં. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં વવાયા હતા. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ પ્રભુત્વ. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, શક્તિમાનને જ જીવવાનો હક છે. આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ટ્રીટસ્કે. શક્તિમાનને જ જીવવાનો હક છે. આ સિદ્ધાંત ટ્રીટસ્કે જર્મન લેખકે પ્રચલિત કર્યું હતું. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એનો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમારે લખી બતાવવાનો છે. પ્રશ્ન 25નો જવાબ આપણે કોમેન્ટમાં લખી બતાવશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, રશિયન ક્રાંતિ. રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના ગણાય છે. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સર્બિયામાં. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સર્બિયામાં દેશમાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, રશિયાને. નીચેનામાંથી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, અમેરિકા. નીચેનામાંથી અમેરિકા મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો ઇતિહાસમાં ખાલી જગ્યા. એટલે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના
માં કોનું વિશેષ યોગદાન હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનો. પ્રથમ વિશ્વયુદ્ધ અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનું વિશેષ યોગદાન હતું. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો, લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રમજીવીઓના. લેનિન કાર્લ માર્ક્સ ની વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો. પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે પોર્ટુગલ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમય અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. એમાં 1 નંબરે આવશે બી સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાનો સ્થાપ્યું. સી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયો. અને 3 ફ્રાન્સે જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી. 4 ડી મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમયના અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. એમાં આપણે સી જાણશું વિદ્યાર્થી મિત્રો. એમાં બી સાચો જવાબ છે. એમાં 1 નંબરે સી આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્ર રાષ્ટ્રો પક્ષે યુદ્ધ જોડાયું. 2 નંબરે રશિયામાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ થઈ. 3 નંબરે ડી આવશે. જર્મન પ્રજાસત્તાએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ કરી. અને 4 નંબરે બી આવશે. જર્મન સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. અને એની અંદર પહેલા નંબરે સી આવશે. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. બી રશિયાના પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોને હડતાળ પડી. 3 નંબરે જર્મનીએ રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. 4 નંબરે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો, રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસનમાં ભોગવતા હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઝાર. રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિશ્વ પ્રભુત્વ. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં જ છો? આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે MCQ સવાલ જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાકડાની બારી અને કુહાડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી, નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યા સમન્વય હતો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામ્રાજ્યવાદ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ તૃતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વર્સલ્સ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, તૃતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યાએ જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અમેરિકાએ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો,
ઇટાલીએ જર્મની જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રોમન બર્લિન ટોકિયો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માઓ સેતુંગ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય USA ના ખાલી જગ્યા શહેરો ખાતે આવેલું છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ન્યુયોર્ક. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાના દિવસે UN ડે એટલે કે યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 24 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફ્યુહરર. પ્રશ્ન નંબર 10 નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ભૂરા. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો જાપાનની ખાલી જગ્યા પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામ્રાજ્યવાદી. પ્રશ્ન નંબર 12 જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યાએ વર્સલની સંધિએ કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની આકલ કરી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એડોલ્ફ હિટલરે. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામ્રાજ્યવાદી. પ્રશ્ન નંબર 14 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓ વહેંચાઈ? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અમેરિકા અને રશિયા. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે એ સામાન્ય સભા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુસોલિનીએ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાકડાની બારીને કુહાડી. પ્રશ્ન નંબર 18 મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક પક્ષ અને એક નેતા. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો જર્મનીના નાઝીવાદનો સ્થાપક કોણ હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હિટલર. પ્રશ્ન નંબર 20 જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી ફ્યુહરર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો જેમાં સાચું વિધાન શોધો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી એ સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયો દેશ અણુબોમ્બ ફેંક્યો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અમેરિકાએ. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ન્યુયોર્કમાં. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 24 ઓક્ટોબરના દિવસને. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નેધરલેન્ડ હેંગ શહેરમાં. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો નીચેના કયો રાષ્ટ્ર વિન્ટો નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રશિયાએ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ WHO. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 24 ઓક્ટોબર 1929ના દિવસે. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્વસ્તિકનું. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિટલરે. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હિટલરની. પ્રશ્ન નંબર 32 સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો ડી સામાન્ય સભા.
પ્રશ્ન નંબર 33 સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? બી સલામતી સમિતિ. પ્રશ્ન નંબર 34 પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીની યુરોપિયની મહાસત્તા કોણે બનાવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એડોલ્ફ હિટલરે. પ્રશ્ન નંબર 35 સંયુક્ત રાષ્ટ્રની કઈ સમિતિ ઇકોસોક પણ કહે છે? એનો જવાબ છે એ આર્થિક અને સામાજિક સમિતિ. પ્રશ્ન 36 અમેરિકાએ દ્વિતીય વિશ્વ દરમિયાન જાપાનના કયા શહેર પર અણુબોમ્બ ફેંક્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિરોશિમા અને નાગાસાકી. પ્રશ્ન નંબર 37 બાજુમાં આવેલા પ્રતીક કઈ સંસ્થાનું છે? એનો જવાબ છે સી UN. પ્રશ્ન નંબર 38 બાજુમાં આવેલા પ્રતીક કઈ સંસ્થાનું રાષ્ટ્રની કઈ બાજુમાં આપેલા પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ છે FAO. પ્રશ્ન નંબર 39 બાજુમાં આવેલા પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ છે ડી યુનિસેફ. પ્રશ્ન નંબર 40 બાજુમાં આવેલા પ્રત્યેક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાની બેઠક ખંડ છે? એ છે બી સામાન્ય સભા. પ્રશ્ન નંબર 41 બાજુમાં આવેલ રાષ્ટ્રધ્વજ 41 બાજુમાં આપેલા રાષ્ટ્રધ્વજ કોનો છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રનો. પ્રશ્ન નંબર 42 નીચેના બનાવો સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. સાચો જવાબ છે એ. એમાં એક નંબર એ બી એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કાયદા પક્ષને જોડાયો. સી બીજા નંબરે આવશે મુસોલિની અલ્બેનિયા એબેસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધું. ત્રીજા નંબરે એ આવશે જાપાનની મંચુરિયા કબજે કરી ત્યાં મંચુકો સરકાર સ્થાપી. ચોથા નંબરે આવશે ડી જાપાને રાષ્ટ્રસંઘની સ્થાપના ત્યાગ કર્યો. પ્રશ્ન નંબર 43 નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. સાચો જવાબમાં બી છે. એમાં એક નંબરે ડી વોલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. 2 નંબરે હિટલરે જર્મન સેનાને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો. 3 નંબરે હિટલરે લિથુઆનિયામાં મેમેલ બંદર કબજે કર્યું. અને 4 નંબરે છે બી જર્મનને પોલેન્ડ પર આક્રમણ કર્યું. પ્રશ્ન નંબર 44 નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી. એમાં ABDC. એ 1 નંબર જાપાન શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વનો અંત આવ્યો. 2 બી વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રની ખતપત્ર તૈયાર કર્યું. ડી 3 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. અને સી 4 માઉન્ટ સે તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી. પ્રશ્ન નંબર 45 ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી ગયા હતું. બી લાકડાની બારી અને કુહાડી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો ભૂલતા નહીં.